ઘણા લોકો હજુ પાસ્ટમાં જ અટવાયેલા છે. એમનું કહેવું છે કે મારા પાસ્ટના કારણે થઈને હું આગળ નથી વધી શકતો. સાહેબ, આપણે જ્યારે ગાડી ચલાવીએ છીએ ને ત્યારે આગળ એક મોટો મિરર હોય છે, ડેશબોર્ડ મિરર. એમની સાથે જ એક નાનો અમથો મિરર હોય છે, રિયર મિરર. જેમનું કામ હોય છે એ ધ્યાન રાખવાનું કે પાછળથી જો કોઈ વ્યક્તિને આગળ જવું છે તો આપણે એમને જગ્યા આપી દઈએ, અથવા તો આપણે કોઈના રસ્તામાં ના આવીએ. બસ માત્ર એક નજર એમના ઉપર રાખવાની છે, એ માત્ર રેફરન્સ આપવાનું કામ કરે છે, ધેટ્સ ઇટ. બાકી આપણું જે પૂરેપૂરું ફોકસ છે એ આપણે આગળના મિરર ઉપર રાખીએ છીએ. કેમ કે આપણે આગળ જવાનું છે, પાછળ નથી જવાનું. લાઈફની અંદર પણ જે આપણો પાસ્ટ છે, જે આપણી ગઈકાલ છે, એ એક રેફરન્સ જેવું જ કામ કરવી જોઈએ. એમની જગ્યા માત્ર રેયર મિરર જેટલી જ હોવી જોઈએ. બાકી આપણું જે બધું પૂરેપૂરું ફોકસ છે, આપણી નજર છે, આપણું કોન્સન્ટ્રેશન છે, એ બધું જ આગળ હોવું જોઈએ. કેમ કે આપણે આપણી જિંદગીમાં આગળ વધવાનું છે, નહીં કે આપણે પાછળ જ અટવાયેલા રહેવાનું છે અને નજર હંમેશા પાછળ જ રાખવાની છે. તમારે પાછળ નથી જવાનું, તમારે આગળ વધવાનું છે. એટલે જે પાસ્ટ છે ને એને રેયર મિરર જેટલી જ જગ્યા આપો. એનાથી વધારે જો જગ્યા આપશો તો તમે ક્યારેય આગળ ફોકસ કરી જ નહીં શકો. સાચું કહ્યું ને? તમારી શું રાય છે? કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો. અને આ વિડીયો એને શેર કરજો કે હજુ પણ એ લોકો પાસ્ટમાં અટવાયેલા છે.